નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ જગદિયા। ભરૂચ અંકલેશ્વર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યો યોજાયા। અંકલેશ્વર ખાતે મહારક્તદાન કેમ્પ તથા ભૂખ્યાને ભોજન તથા ભરૂચ વડીલોના ઘર ખાતે ભોજન સેવા કાર્ય થયા। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે પણ શ્રી નરેશભાઈ પટેલના 61માં જન્મદિવસે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર કુલ 75મી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સજ્જોતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજરોજ 11 જુલાઈને શનિવારે સવારે 8મી બપોરે 1 વાગ્યા સુધી અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા શ્રી પાટણ લીવા પાટીદાર સમાજ જીઆઈડીસી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થયા હતા। આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી હિમંતભાઈ શેલડિયા, પંકજભાઈ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિના વિપુલભાઈ વેકરિયા અને ટીમ, અંકલેશ્વર મહિલા સમિતિના કન્વીનર અમીબેન સુચિત્રા ટીમ ઉપરાંત જિલ્લા ખોડલધામ પરિવારના સૈનિકો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ સરદાર પટેલ સમાજ અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ દુધાત, પાટણ લીવા પાટીદાર સમાજના આગેવાન રમેશભાઈ પટેલ, ડાયનેમિક ગ્રુપ અને સમાજના ભાઈઓ બહેનો, યુવાઓ, સમાજના ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા 26 વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે। રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કર્યું હતું। આ ઉપરાંત અંકલેશ્વરના શ્રી મંગલમ પરિવાર દ્વારા ભરૂચ વડીલોના ઘર કસક ખાતે વડીલોને ભોજન સેવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાત ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, જયશીલ પટેલ, સહ કન્વીનર નીતિનભાઈ સાવલિયા, પ્રવદીશભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, ભરૂચ જાડેશ્વરના શૈલાબેન પટેલ, ભરૂચ શહેર મહિલા સમિતિના ઉર્મીબેન વાનાણી ઉપસ્થિત રહ્યા હતા તથા અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે ભૂખ્યાને ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મધ્યપ્રદેશના તિલગારા, ઝારખેડા તથા મુંબઈ, બેંગલોર ખાતે નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ જગદિયા। જય માં ખોડલ। નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન શ્રી, એમનો આજે જન્મદિવસ છે, તો 61માં જન્મદિવસ નિમિત્તે 75થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ તેમજ સામાજિક કાર્યોની આજે રેલી લાગેલી છે। આજરોજ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને ભાઈ શ્રી નરેશભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને અમારા ખોડલધામ સમિતિ વતી બધાને હાર્દિક શુભેચ્છાઓ। આજરોજ આપણા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ છે। આજે લગભગ ગુજરાત અને બહાર બોમ્બે 68 જગ્યાએ ટોટલ બ્લડ ડોનેશન કેમ્પ સિવાય બાકીના વૃદ્ધોને ભોજન આ બધા પ્રોગ્રામો થવાના છે। આજે અંકલેશ્વર ખાતે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ, બીજો એક પ્રોગ્રામ છે વડીલોના ઘર ભરૂચમાં બપોરના જમણવાર છે, સહજે ભૂખ્યાને ભોજન અને શોધના 3 થી 5મો મહિલાઓ વતીથી ભક્તિ ભજન રાખેલા છે।